દેવી રે મારી ચામુંડ કાકા અવાજ આવજે. આવો બે હોય બે. પેલા તારા માં હવા આપવાનું કહેતા હતા ને હા. એ ખાલી એમના આપવાનું કહેતા હતા બરોબર હા. પણ આયા નહીં હજી. તું એક કામ કર કે એમાં કાકો મોદા પડ્યા છે તીન કરીને ફોન કરી હોય એટલે એ આવશે. અત્યારે તો મોદા પાયા જ નહીં. અરે ખાલી કે હું થાય છે તારે કાકો તો મોદા પડે છે યાર. એવું એટલે આપણે થોડા 200-500 છૂટા થઈ જાય. આવું તો હારું તો વળકે તું લઈ લેજે મય. હા યાર હું ફોન કરું હાલ જ ફોન કરું. હા ફોન કરજે ફટાફટ યાર. અરે આટલી વાર ના હેલો હા હપણા હા મારા કાકા બીમાર પડે છે ખબર લેવા આવો કે નહીં આવતા હું થયો તે કાતો આતા કરતા હતા કોક વાત થઈ દીધે મારા કાકાની 145 ડિગ્રી તાવ આવ્યો છે. એટલો બધો તાવ આવ્યો હાલે તમે હાલત આવી યાર હારું આવો ના હેડો. હું કીધું લ્યા હું કીધું 145 ડિગ્રી તાવ આવ્યો તે આવશે. અરે એટલું બધું કહેવાય ખબર પડે એટલું સાચું બતાવો. એ તો ચાલે તો કોઈ દામ કીધું આવ્યો તો. હાડે તો બોથે ફટફટ હેડ જે હું વિડિયો તને રે હમણાં આવતા છે બા વાયા છે 10 કિલોમીટર લાગા છે. હારું, હારું. ફોન કરતા હું ઓછી વિડિયો તો ફટફટ બોલ લે. હાલો આ ધોને ફોન આવ્યો જવું પડશે બાબુ અમાર છે આયો તામા તાનો ફોન આવ્યો તો મહા હોતા નતા જવું પડશે તામા હા? મોડા થઈ જાય કોક તાવ આવી ગયો મગજનો હા તમે જીએ હારું હું આવું તાન ના તારે નહીં આબુ તું ઘરની વાર રાખજે ને હોય ને રહેજો તો ખર્ચો ના પાછો હારું નકર તું પાછો બહુ આડાવડો થઈ જશે હા. હું ના હોય એટલે એ લખવા છે હું છે હો બેહો માં ઢોનાળો ફોન આવ્યો તે મોડા થઈ જાય તમે એમ ગાત આપજો હા ગાતાઓ કે હું થયું જઈવાની એવું તો એ મગજનો કોક તાવ ચડી ગયો કોક એ વાત મળી મગજનો તો જોઈએ ઈ આપણે કાલ બાર તો વાદા હતા પાછા કાલ તો મને મળ્યા હતા મને હતા ઓવે. એમાં તો આપણે જવું પડશે હળો તાન. ઓહો લખબા અચાનક કેમ આ બાજુ આયા પેલા માં હાટું મોડા થઈ જાય ને ખબર લેવા આયા ચાનું મોદા થઈ ગયા પા એ હારો ફોન આવ્યો માં હાલ જ ભણાનો કે મોડા થઈ જાય તે હા ભાઈ તમારા ઘર મજૂરી આયા તા યાર રે હા તાન અચાનક કીધું મોદા થઈ જાય રે ગરમી વધારતો નથી ને ગરમી કોઈ નહીં યાર આ ચોમાની છે ગરમી હોય આ તો વળી ભાદરવો ચાલુ હોય તો કોઈ કહેવાય ને પોણી કંટાળે આવતા અમે તો લેડો મેં એ ખબર લેવા હેડો ભજન કોક લેતા હોય ખાધું લે પેલો રિક્ષાવાળો ઊભો જ નતો રાખતો હું એ બધી ઉપાધિ. ચાલવા ઓ ચાલવા લે ચાલવા તો થાય ને આવું તો લે. ઉઠો મહેમાન આયા તમારે ચપ્પલ તાવ આવ્યો છે ચપ્પલ તાવ આવ્યો હું તાવ આવ્યો નહીં 145 ડિગ્રી તાવ આવ્યો મને. ડોક્ટર બોલાવે પણ આ? ના ડોક્ટર નહીં બોલાય ફોન કરો ડોક્ટર ને આટલો બધો તાવ આવ્યો ને તમે બોલાવે ને ભારે આવો એ તો ફોન કરે છે પેલું ખાટલું બાટલું લાવજો બાકી બીજું હોય તો ધાર હોય પણ આ હાટુયોનું ઊંઘા છો તાવ વધારે આવે એવું લાગે ફોન કરજે ડોક્ટર ને ફોન કર હાલત ફોન કર કર ફોન કર દવા લઈને આવું ડોક્ટર ઉભા ડોક્ટર બોલાય ગયા દવા લઈને આવી યાર હું ના ડોક્ટર બોલાવો ફોન કર પણ આ ફોન કર નહીં બોલાવ યાર આટલું રવા દે તું બે આવું શાંતિથી લાલા આ તા મહાઈવણ બે હવા ખાટલો બાટલો પોણી હાલ એ પીવું હા હું લેતા કાઢ હેડો લેતાય ફટફટ જા લ્યો માં બેહો બેહો હું પાણી બતાવું બોલો કે આધું બીજું જેવું ચાલુ હશે બેહો પાણી લ્યો લખવા બેહો પાણી લે પાણી પીવો આ ડોળો આટલો બધો તાવ આવી જાય તમને હા જબ્બર તાવ આવે છે યાર તો હવે ગલ્લાની ગોળી લાઈન કર્યો પણ મદદ નહીં આવી બોલો જબ્બર એટલે 145 ડિગ્રી તાવ આવે છે યાર મગ આલ્કોક તાય તો યાર છોકરાનું થાય મારે યાર માં આ બધું વિચારવું ના પડે વિચારવું પડે હા ભાઈ તો તમે મારા ઘર મજૂરી આયા છે વખત તાવ આવી ગયો તમારે અરે ત્યાંથી મજૂરી આવીને આવી ઉભો રહ્યો તો ત્યાં ભૂઈ પડ્યો તે અમુક ભેગું દૂધી કોણ પડે તો વાગના ત્યાં આવ્યું હતું કશું હોય આવીને હું તો હોઈ ગયો શાંતિથી ત્યાં હોઈ જ રહ્યો સુતાનો આપણને ડોક્ટરનો નંબર ફોન કર અરે આડે આડું ડોક્ટર ફોન ના કરજે યાર એ તો મટી જાય છે બાજુનો ગામનો જ છે અરે મટી જાય
આધુન તો મેં 500 ની લાલચમાં બોલાયા હતા અને આ તો ડોક્ટર બોલાવશે ઇન્જેક્શન બીજેક્શન આલ દે જો રિએક્શન બીએક્શન ચાલતે મારું થઈ જાય યાર આધુન કોક કે ઉપર છે મારા ગમે તે કઈ કોક કે ઉપર છે નકર જો હું આજે એવું લાગે છે ફોન લગાવા દે હેલો હા બોલો સાહેબ હું કુબા બોલું હા બોલો આપણે માં હાથું ગમવા આવવાનું હતું તમારા મોઢા પડ્યા છે. હા તે હાલ આવી શકશો હવે આયા છું તો આવી જાઓ ને જલ્દી આવજો કારણ કે તાવ બહુ ચડી ગયેલો હોય. એ હા હેડો આવો હા જલ્દી ને કરજો સાહેબ હો. એ હા હા પેલા ડોક્ટરને ફોન કર્યો એક કંજીશન આવે છે મટી જશે એ ડોક્ટર એ ડોક્ટરને કર્યો હા એ કમ્પ્લીટ દવા થઈ જશે એ દવા હારી કરી પા ડોક્ટર ઓ હારી કરે છે ગોળીઓ બોલ્યો નિહાલતા પા એ તો એક જ કંજીશન આવે છે મટી જાય છે આવી જ જલ્દી કીધું આપવાનું પાછું આઈ જાય લોચા માર્યા આપો લે આપેલો એક ઇન્જેક્શન આ ડોક્ટરનું નામ તો મેં એવો વાપરેલું છે ફટલેન ઇન્જેક્શન આલો ફટલેન માં નહીં મને તો જેમ પણ બીક લાગે છે આવડો મોટો જો કદી બાટલો નહીં ચડાયો ઇન્જેક્શન આ ડુંકો કે ઉપર છે ને મારે તો લોચા મારે કોણ આજે ઊભું થવાય નહીં એનું કરું ડોક્ટરે આવી જશે તો શું કરે કોક કરવું પડશે વિચારવા દે શાંતિથી ઊંઘે વિચારું આટલી ખબર ના પડે થોડી વારમાં પોકતા છીએ અરે ના આટલું નહીં બોલાવો ડોક્ટર ની યાર થઈ જશે તો સારું ડોક્ટરને તો બોલાવો તો ને તાવવાનું મળશે તમને નહીં બોલાવો યાર ડોક્ટર તો ગોળીઓ લઈ આવે બીજા ડોક્ટર પાસેથી જઈને એ તો નીકળી જશે ડોક્ટર આવતો જશે વાતમાં જ છે તે ડોક્ટર હારો એમ અરે કમ્પ્લીટ મટા દેશે એક જ કંજીશન આવે છે એક જ જીસર આવે એક છે જ બધા નહીં એક જ ખાલી હારું અબ્બા દે મરી જશું આ તો હાચા મનથી મરી જશું એવું લાગે છે ખોટો હલવાઈ જશું ડકા કરે છે હું તો હલવાઈ જશું હું હલવાનું છું હોય તમે એથી મમ્મા ફળ્યો કપાને એવું સા હતો ને મમ્મ મેં તો ચોરી કરી છે પેલો આવે ને ચીરાય રેખાઈ જાય છે અમે ભેડા ને એવું આવ્યું છે બેટા ભાઈ ખૂબ દાર આલજો મને યાર ઉતર્યું તે બેડા ઉતર્યું ના જો હું હમણાં ત્યાં એવું એમ તો મહિનો લાગી જાય છે હવ હવે તો ખાલી નાટક તો કરી દીધું પણ આ ડોક્ટર તો બોલાય જ છે વાત સાચી છે ને પેલો કેવો ડોક્ટર બોલાવી જે કે એક જ ઇંચ કામ મળે ઇન્જેક્શન તો મને જલ્દી બીક લાગે છે ઇન્જેક્શન જો અને ઇન્જેક્શન વાળો બોલાવે છે મારા એક કોમ કર તું તા માઈ મને કે પાછળ તો મને આવી જવાય હતી ના ઇન્જેક્શન તો લેવા જ છે અલ્યા તું એ દોઢ ફૂટિયા ઉભો થઈ જવાય હતી ઉભો થા દોઢ ફૂટિયા ઉભો થઈ જવાય હતી આના ઇન્જેક્શન ની વાતો કઈ કે બીવડે નાખે મને ચપ્પલ બીવડા મારો છોકરો ના દુશ્મન નાખે આ બીવડા કરે છે ઉઈજા દે ચાલ તો ઉઈજા દે શાંતિથી ભણાવો ડોક્ટર તો આયા એવું લાગે ડોક્ટર આયા એટલે આપણ તમારું થઈ જાય સાહેબ આયા આવો સાહેબ આવો સાહેબ આવો બેહો હા લખા ભાઈ કને દુખતો બોલો જોજો માં હાડું જોજો શું થયું છે એટલે જોજો ડોક્ટર બા હાથ ભાઈ ના નાખો હા શરીર થોડું ગરમ તો લાગે છે એ વધારે તાવ દે એ તો ઇન્જેક્શન આપશે ને અડધો કલાકમાં મટી જશે એવું એમ હવ. કાલ જતા ઇન્જેક્શન બીજું થાય બરાબર તો ચેવડું મોટું ઇન્જેક્શન લઈને આવ્યા છે આ તો 200 નું લઈને આવ્યા એવું કરીશું ઇન્જેક્શન આને તો મુઠ્ઠી વાળી લો ચલો લાવો લે ઓ ભાઈ હું કમ્પ્લેટ છું મને કાઢી નહીં દીધો હાલ તો તાવ મટી જશે
આ થોડી વાર ઓમ રાખો એટલે 2 લીટર લોહી બળી ગયું. હાડું એમ બોલાય તો 500 રૂપિયા આલશી. 500 રૂપિયા ના લે ડોક્ટર આવી ગયો અને આ ખોટું કરીને આનું પસ્તો એમ જિંદગીમાં કદી આવું ખોટું બીમાર ના પડું. અને ડોક્ટર મોટા માતાળો હતો કે મને તો ઇન્જેક્શન આલી દે. મોટું દહીં હોજવાઈ ગયું છે. મોટું દહીં આવ્યો છે. માની શકો મારા હાથમાં નહીં ઓળખી શકતું. અમે કદી આવું ના કરું ને કીધું હાડું બોલાયા વગર તો ડોક્ટર આવી ગયો છે. હાડું કીધું મારું દુખા મચી 500 રૂપિયા આલીને જશે. આ તો ડોક્ટરને ઈવન બોલાવી દીધો. હું કરું હું ભૂત પર છે બોલ્યા ચાલે આગળ જલ્દી ઉઈ જાઉં. ભોણા સાદર બાદર ઉઠા આઢું ઠંડી બંડી ન ચડી ગયું બુદ્ધિ પાછું કશું નહીં. અરે લખાભાઈ ઇન્જેક્શન આપી દીધું છે, અડધા કલાકમાં મટી જશે. એવું એમ બીજી કોઈ દવા બવા અરે દવા હું લખી આપું. ચોકલેટ ના ચોકલેટ. જો આ દવા હું મેડિકલ માંથી લઈ આવી બરોબર. એ દવાનું લાવવાની આવો હા જાઓ. તો જે ભોણો બોલો. લે ભોણા આ દવા લાવવાની મેડિકલમાં જોઈને તો લેતા જઈ તો કીધું લાવ આપણા 500 રૂપિયા ત્યાં. કેટલા ત્યાં 500 રૂપિયા લ્યો તા આ દાના મેં રજા લઈએ પહેલા ખબર. હા આવતા આવ્યો એ હા સારું ને કોઈ તકલીફ જેવું નહીં ને ના કોઈ તકલીફ ચક્કર બંકર કોઈ આતા હોય એવું ના કશું જ નહીં. તમારે ઘેર જવું હોય તો જો ચાલો હતો નહીં. એ તો અમારા હું લાગવાનું કે હતો નહીં. સારું પણ આ જોજે આ ઢોળ રાખજે સારું. હાલ મેં માનતા મેં દે ખાવાનું ખાજો પણ. સારું આવતા નહીં કયો. એમાં આવો તો કોઈ હોય તો ફોન કરજો મને આમાં ભણો તો ફોન નહીં કરજો મને તમે તો કરજો એવું કીધું હા હા ચલો. સારું હો તું આવજો ને. કોઈ કોમાં તો લાલા મને ફોન કરી દેજે હું આવી જઈ તને. હા ચપ્પલ નો છે મારે મારી બધું ખાય છે હજી મને હું કરું. 500 ડોક્ટર લઈને જતો રહ્યો. જતો રહ્યો. આવું ના કરાય હો. આખી જિંદગીમાં કદી એમાં આવું ના કરું. ખોટું પીલી ના કરું. તું આખું કહેતો તો પણ હું મોની ના હું નહીં કરું આવું કરું જ ના. આ તો ઉજાડે ને શાંતિથી. Daddy's home.